એસસી એસટી સમાજે અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ આપેલા ભારત બંધના એલાનને પગલે માંગરોળના વાંકલ જંખવાવ ગામના બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી અનામત મુદ્દે હાલમાં ચુકાદો આપવામાં આવ્યો છે, જેના વિરોધમાં આજે માંગરોળ તાલુકાના વાંકલ જંખવાવના બજારો સવારથી જ સંપૂર્ણ બંધ રહ્યા હતા. લોકો બંધના એલાનને સમર્થન આપી રહ્યા હતા. માંગરોળ તાલુકાના વાંકલ જંખવાવ તેમજ આસપાસના વિસ્તારમાં બજારો બંધ જોવા મળ્યા હતા. બંધને સમર્થન મળી રહ્યું છે. વાંકલ તેમજ જંખવાવ ખાતે આગેવાનો દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. જંખવાવ વાંકલમાં આગેવાનો પ્રતિક્રિયા આપી રહ્યા છે. મારું નામ કિશોરભાઈ ચૌધરી. જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો આરક્ષણ બાબતમાં એસટી એસસીમાં કે વર્ગીકરણ કરવાનો, પેટા વર્ગીકરણ, તેના અમને વિરોધ નોંધાયો. આખા દેશમાં બંધનું એલાન કરવામાં આવ્યું. તે સફળતાપૂર્વક અમારા ટ્રાઇબલ એરિયામાં તમામ સ્વેચ્છાએ બંધ રાખ્યું. એ બદલ સૌ લોકોનો આભાર માનીએ છીએ. બીજું કે જે અમારા બંધારણીય હક છે તેમાં અમને કોઈએ બંધારણીય હકમાં અમને કોઈ અમારા પર કોઈ ઉપકાર નથી કરતું. એ અમારા હક છે ને અમારા અધિકાર છે. એના માટે અમે લડી લેવાના મૂડમાં છે. આ અમને કોઈ દિવસ આ વસ્તુ અમારા આરક્ષણને પેટા વર્ગીકરણ અમને મંજૂર નથી. એ માટે અમને સરકારને પણ જાણ કરીએ છીએ. મારું નામ શામજીભાઈ ચૌધરી, માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છું. આજ રોજ 21મી તારીખે ભારત બંધનું એલાન જે કરવામાં આવેલું તે અનુસંધાને માંગરોળ તાલુકાના વાંકલ ગામે જળબે સલાક બંધ કરવામાં આવ્યું છે. અને દલિત આદિવાસી સમુદાયની જે અનામતના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપવામાં આવ્યો તેની અંદર વર્ગીકરણ તેમજ ક્રિમિલિયર લાગુ કરવા બાબત આપવામાં જે આવ્યો હતો તેના અનુસંધાને આજે માંગરોળ તાલુકાના વાંકલ ગામે જળબે સલાક બંધ કરવામાં આવ્યું છે. અને તમામ વેપારી ભાઈઓ અને નાના જે શાકભાજી વેચનાર ભાઈઓ છે એમણે પણ પોતાની સ્વયંભૂ એમણે બંધ રાખવામાં આવ્યું છે. એમનો ખૂબ ખૂબ આભાર. અને આદિવાસી અને દલિતો માટે જે અનામત જે વર્ગીકરણ માટેનું જે અનુસંધાને જે બંધ રાખવામાં આવ્યું છે તેમાં બધાનો સાથ ને સહકાર વસ્તુ